અરે બેટા, હા જરાક લેવડાવ તો. હા જો મમ્મી, તમને મેં કેટલી વાર સમજાવ્યું કે તમારે છે ને પાણી ભરવા નહીં જવાનું. અરે પણ પાણી હાવ ખલાસ થઈ ગયું તું અને હા છે ને આખો દી ફોટા પાડવામાંથી નવરી નથી થતી. કોણ જાણે હું કેવું મારે તો હવે એને. અને આ પાણી ખલાસ થઈ ગયું છે ને એ નથી ખબર. અને તું મંદિરે જઈ આવી? હા બસ જો અહીંયાથી ન જાઉં. આ બધી મેં તૈયારી કરી છે. આજે તો જીવંતિકા માનું વ્રત છે ને, તો મેં શ્રદ્ધાથી રાખ્યું છે. આજ આખો દિવસ હું ઉપવાસ કરીશ અને પૂરી વિશ્વાસથી, પૂરી શ્રદ્ધાથી હું આ વ્રત કરીશ. પણ બેટા તારાથી ઉપવાસ થશે ને, ભૂખ્યું રહેવાશે ને? મમ્મી તમે ચિંતા કરો માં. તમે પણ આ વ્રત કરી અને એનું ફળ પામ્યું હતું ને, હે, તો હું એ તમારી જેમ જ આ વ્રત કરીશ. માતાજી ઉપર પૂરી શ્રદ્ધા રાખીશ. હા દીકરા હા, મેં પણ માતાજી ઉપર પૂરી શ્રદ્ધા રાખી અને વ્રત કરેલું છે. અરે ત્યારે જ મને તો આ હેમલ જેવો દીકરો મળ્યો છે. અને માતાજી જોજે તારા ઉપર પ્રસન્ન થશે ને તો તારી ઘરે પણ વરસ દિવસની અંદર ફૂલ જેવો છે ને સરસ દીકરો આવી જશે. પણ એક કામ કહો, આ બીજું બધું તો ઠીક, પણ હેમલ જે આ લગ્ન કરીને લવ મેરેજ કરીને આજે લઈ આવ્યો છે ને છોકરી, એ ખબર નહીં કેવી છે, કઈ સેવાય માનતી જ નથી. અને આખો દિવસ મોબાઈલમાં ફોટામાં આમ જોતો ખરી. હા છે એને કાંઈ પડી છે મમ્મી ક્યાં? રેવા દ્યો ને. આ હેમલભાઈને ગમ્યો અને એને કર્યું. હવે જે છે એ આપણા ઘરનું જ છે ને. પછી શું આખો દી આ વ્રત ને ઉપવાસ ને અંધશ્રદ્ધામાં શું જીવો હો તમે? હવે આ બધું મૂકી દ્યો, આ બધું ઢોંગ ધતીને. માઇન્ડ યોર ચેન્જ ભાભી. અરે બસ હવે, ખબર છે બહુ ઇંગ્લિશ આવડે છે ને તો ફાડ ફાડ કરમાં. અમને બધાયને આવડે છે ઇંગ્લિશ. અને સાંભળ, માતાજી ઉપર શ્રદ્ધા રાખવાની હોય. અને માતાજી જ્યારે પરચો આપે છે ને ત્યારે કોઈ સાબિતીની જરૂર નથી હોતી એને. સોરી મમ્મીજી, મને આવું કાંઈ ન ફાવે. વર્ષા, માયનું કે તું શહેરમાં મોટી થઈશો, પણ આ ભગવાનમાં તો વિશ્વાસ કરવો જ જોઈએ ને. અને આ તો માં છે, જીવંતિકા માં છે ને, એ ઘરની સુખ શાંતિ માટે, ઘરના દીવા પ્રગટાવવા માટે છે. અને હું તો કહું છું કે મારી હારોહાર તું આ વ્રત કર. તારી ઘરે માં દીવો જરૂરથી પ્રગટાવશે. તમે સાસુ વહુ બે કરો છો ને, બસ તમે બે કરો અને તમે તમારી જિંદગી આમાં જ કાઢી નાખજો, બરાબર? મને આ બધું મને કન્ફ્યુઝ ન કરો પ્લીઝ. હા તો કાંઈ વાંધો નહીં, તારે ન કરવું હોય ને તો કાંઈ નહીં, પણ એક વખત છે ને બોલવામાં ધ્યાન રાખ. તું અમને નથી કહેતી, માતાજીને કહેશ. અને એની લાકડી છે ને એમાં અવાજ નથી આવતો. હવે એક કામ કર, આની હારે ધડ કરવી છે ને એ માથાનો દુખાવો છે ખોટો. હાલ આ લે અને ઘરમાં હાલ. વર્ષા લઈ લે ને. સોરી, મારા હાથ દુખે છે. વાંધો નહીં, ભગવાન, તમે આ લઈ લો. લાવો. ભગવાન આને સદબુદ્ધિ આપે. લાવો લઈ લઈશ. મેં બધી તૈયારી કરી લીધી છે. હું હંધુય કરી નાખીશ.
હે માં જીવંતિકા, આજથી હું તારું વ્રત કરું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેં તારું વ્રત લીધું છે માં. માં, મારા ઘરમાં હંમેશા સુખ શાંતિ રાખજે. મારું ઘર હંમેશા ભર્યું ભાદર્યું રહે. તારા આશીર્વાદથી આ ઘરમાં સુખનો સૂરજ હંમેશા ઉગતો રહે માં. આટલી આશા રાખું છું તારી પાસે. તારી આ દીકરીની અરજ સાંભળજે. જય માં જીવંતિકા, જય માં જીવંતિકા, જય માં જીવંતિકા. મીત, ઓલો નવું પિક્ચર ટાઈગર શ્રોફ નું આવ્યું ને, ઈ કરો ને. એ મને ઈચ્છા નહીં જોવા દે, મારો વારો આવતો જ નથી ઘરમાં. હા, તમે હેરાન કરો. તમારા ઘરમાં મને બધા હેરાન કરે. તમારા ભાભી, હું આ પડીકા ખાવું તમને દેખાતું નથી? તમારા ભાભીએ મારા હાટું કઈ જમવાનું નથી બનાવ્યું. પણ આ તને પડીકાની ટેવ છે તો જમવાનું તને ન ભાવે તેમાં શું થઈ ગયું? પણ શું કરું, જમવાનું નથી બનાવ્યું, તમારા ખાખરા ખાવા પડે. તો હું ખાવું સારે વળી? મારા હાટું જાવ ચાઇનીઝ પંજાબી લઈ આવો, મારે ખાવું હોય મંચુરિયન ને એવું. જો વરસાદ, આ મંચુરિયન ને બધું ખાવું હોય ને એ આપણા રાજકોટમાં મળે, બરાબર? અહીંયા કાંઈ ન હોય, આ ગામડું છે. હા તો હાલો, મને રાજકોટ લઈ જાઓ. મારે નથી રહેવું, મને આ ગામડામાં જરાય નથી ગમતું. તને હું અત્યારે ન્યા લઈ જાઉં. હા, ન્યા હતા તો કે મારે ગામડે જવું છે. મને નથી ભાવતું અહીંયા ગામડામાં. કંટાળી ગયો તમારા લોકો તો હું કંટાળી ગઈ અહીંયા ગામડામાં રહી રહીને. તમે મને પરણાવીને લઈ આવીને બેહાડી દીધી હે, તો લગન જ નહોતા કરવા તમારે મારી યારે. હવે બહુ સારું લ્યો, હવે લઈ આવી દઈશ હો. બીજું કઈ મારા હાટું ખાવાનું લ્યો તો હાઈથી આજે મારે ચાઇનીઝ પંજાબી જોઈ, બસ. મારે બીજું કાંઈ નથી સાંભળવું તમારું, બરાબર? સારું લ્યો. હાલ્યો, ખાવ ચેવડો ખાવ, તમે ખબર પડે. આવું ખાઈને પેટ ભરો. તમે તો ખાવ જ ને, તમારે ટેવ હે બધાને ઘરમાં આવું ખાવાની. મસ્ત ના ગાંઠિયા તીખા ખાવ તમે, માન નથી ખાવા. હું કહી દઉં, હું સાંજે મારા માટે કઈ ખાવાનું ન લઈ આવ્યા ને તો હું રાજકોટ ભેગી થઈ જઈશ. હા બાપા, લઈ આવી દઈશ. પણ હવે હા, એ ચીઝ વાળું લઈ આવજો, ચીઝ વાળું. અત્યારે એવા જાવ કે ખાઈ લઉં? લાવો હવે, તમારે જેવું કોણ થાય. લાવો આમ. વર્ષા, હા તમને બેને શરમ નથી આવતી? અરે ઓલી બહુ આ ઘરના સુખ શાંતિ માટે અને આ ઘરના સારા માટે થઈને આજે આખો દિવસ ભૂખી છે, વ્રત લીધું છે ને માતાજીનું. અને તમે બે જુઓ. અને આ તો ઠીક છે, હાલ મીત તો વાંધો નહીં, પણ તને જરા કઈ શરમ નથી? હવે હું ખાવું હું એ તમને નથી ગમતું બા? હવે ખાવાની વાત નથી એમાં, તો એને વ્રત રાખ્યું છે તો તું થોડીક તો શરમ કર. ઓછું ખા, તને હું ના નથી પાડતી કે તું નો ખા. તમે લોકો ક્યારે ના આવ્યા તેના બોયલા જ ખાવ છો. મને બોલવાનો ક્યાં મોકો આપો છો? આ તો કહું છું તને, બોલ તું કઈ. મીત, તમે કઈક સમજાવો મમ્મીજીને. હવે હું ઘરમાં ખાવું એ પ્રોબ્લેમ છે. મને એ બધું નથી ભાવતું. વ્રત કરવું, ઉપવાસ કરવા એ મારાથી નો થાય. મમ્મી, જેમ ઈ ઘરની વહુ છે ને એમ આ પણ આ ઘરની વહુ છે, એટલે તમે એને વચ્ચે ટોક ન કરો. એને જે ખાવું એને ખાવા દો. મીત, આ તને ટકટક લાગે છે? અને મેં ક્યારે ના પાડી કે આ ઘરની વહુ નથી? મને નહોતું ગમતું, મેં ચોખ્ખી ના પાડી હતી, છતાંય તારા પસંદ માટે, તારી ખુશી માટે મેં આ છોકરી હારે લગ્ન કરવાની તને હા પાડી. બીજું મેં કાંઈ કીધું તું? હવે આ ઘરમાં આવી હોય ને તો અમુક આ ઘરના રીત રિવાજને અપનાવવા પડે, અને આવી રીતના એના મન ફાવે એમ ન કરાય. તો એમાં ક્યાં ને ખરાબ કર્યું છે મમ્મી? એને ખબર છે કે વ્રત નથી કરી શકતી, પણ શું કામ એને ફોર્સ કરો છો તમે લોકો? વ્રત નથી કરી શકતી તો ખાવા પીવામાં તો થોડી કંટ્રોલ રાખાય કે ન રાખાય? એમાં તો માન મર્યાદા જરાક રાખો કે એક વહુ છે આખા ઘરના શાંતિ માટે, સુખ માટે આ બધી વસ્તુ કરે છે, તો આપણે થોડુંક તો એમાં યોગદાન આપી કે નહીં? નહીં, હું આવી બધી વસ્તુ નથી માનતી. આ તમારા વ્રત, તમારા ઉપવાસ, આવી શ્રદ્ધા હું માનતી જ નથી. આ અંધશ્રદ્ધા નથી, માતાજી ઉપરનો વિશ્વાસ છે. એ તો અમે જોઈએ છીએ કે તમારા માતાજી કેવું તમારા સામું જોવે, તમારા વહુ સામું, તમારા મોટા વહુ સામું. જો બેટા, અમુક વસ્તુની મજાક કરાતી હોય ને ત્યારે કરાય, પણ ભગવાનની, ઈશ્વરની કે માતાજીની ક્યારેય કોઈ ઠેકડી ન ઉડાડે. આપણાથી થાય તો કરાય, અને ન થાય ને તો આપણી જીભ છે ને કંટ્રોલમાં રખાય અને મૂંગા રહેવાય. સાચી વાત કીધી મમ્મી. ઈ જ વસ્તુ રહ્યો ને ઈ તમે યાદ રાખજો કે જેનાથી થતું હોય ને એ લોકો કરે ને જેનાથી ન થતું હોય એ ન લોકો. કાંઈ વાંધો નહીં,
હવે છે ને મેં તને સવારે તને કીધું ને કે ઉપરવાળાની લાકડીમાં છે ને અવાજ નથી હોતો. કદાચ હું બોલીશ ને ઈ તને બહુ કડવું લાગશે, ઈ તને ખૂદશે અને તું આખા ગામમાં જઈને ગાઈશ. પણ ઉપરવાળો જ્યારે કરશે ને તારી સાથે ત્યારે તું કોઈને કહેવા જેવી નહીં રહે. સોરી મમ્મીજી, મને આ બધું પ્રવચન તમે મન ન દ્યો અને મને માથું દુખે હું જાઉં રૂમમાં સુવા મિત. ઓને અને હવે તમારું પતિ કે હું શાંતિથી ટીવી જોઉં કે ન જોઉં? સારું, નથી સાંભળવું ને કાંઈ વાંધો નહીં, પણ એક છેલ્લી વાત કરી દઉં. તું પણ જીવંતિકા માનો ફળ જ છે. એનું વ્રત કરેલું છે ને મેં ત્યારે તારો જન્મ થયો છે. પણ હશે કહેવત છે ને, વાયરા નો વરે પણ હાયરા વરે. કઈ વાંધો નહીં, કરો જેમ મજા આવે ને એમ કરો. ચાલો, સરસ. શાંતિ નથી આ ઘરમાં કોઈને. વર્ષા, આ શું કરસ? દેખાતું નથી, ફોટા પાડું છું. પણ વર્ષા, ટાઈમ તો જો 11 વાગવા આવ્યા છે રાતના અને હજી તું આ ફોનમાં પડી છો. તો શું કરું? જા, જઈને હોઈ જા. હવે તમે કયો એમ કરવાનું મારે ઘરમાં? વર્ષા, હું તને બીજું તો કાંઈ નથી કહેતી ને, ખાલી એટલું જ કહું છું કે આ રાત બહુ થઈ ગઈ છે, હવે તું હોઈ જા. હા, મોબાઈલમાં પડી રહેવાથી કઈ દુનિયા નહીં જીતી જવાય. જો ભાભી, એક તો તમને આ બધી વસ્તુની જાણકારી ન હોય કે પછી આ બધી ખબર ન પડતી હોય, તમે મને શું કામ આટલું બધું કહેવા આવો છો? વર્ષા, હવે તારા લગ્ન થઈ ગયા છે, 2 વર્ષ થઈ ગયા તારા લગ્નને, પણ હજી તને ઘરની કોઈ ઢબ આવી નથી. થોડું ઘણું ઘરની પરંપરામાં ધ્યાન દે. હે, આ ઘરમાં આપણા જે રીત રિવાજ છે એમાં ધ્યાન દે. આ ફોનમાં તારા વિકાસ નહીં થાય વર્ષા. તમે અને મમ્મીજી બે તમે પરંપરા નિભાવો જ છો, તમે તમારા નીતિ નિયમ નિભાવો છો. મને શું કામ કે હું મારી રીતે સૂઈ જઈશ. જાઓ, મને શાંતિથી ફોટા પાડવા દો. ઓકે, મને ના ડિસ્ટર્બિંગ કરો. મિતભાઈ, મિત શું થયું? શું થાય છે મિતભાઈ? વર્ષા, મિતભાઈ, હા, મિલન, એ મિલન, મને છાતીમાં બહુ દુખે છે. એ મિલન, અરે બોલાવો તો. મિલનભાઈ, અને શું થાય છે મિતભાઈ? મિતભાઈ, શું થાય છે? હે મિલન, એ મિલન, બહાર તો આવો. મિલનભાઈ, ઉભો રહ્યો, એના માટે પાણી ભરી આવું છું. મિલન, મિતભાઈ, શું થયું? મિલન, જોવ ને, આ મિતભાઈને અચાનક કંઈક થઈ ગયું છે. અચાનક શું થયું? મિત, પાણી પીવો. મિતભાઈ, મિલન, હા, કંઈક કરો ને. તું એક કામ કરે, એને સંભાળવું. હમણાં ડોક્ટરને બોલાય. એક તો મમ્મીજી ઘરે નથી ને, શું યાર? અરે ડોક્ટરને બોલો. વર્ષા, ઈ ડોક્ટરને બોલાવા ગયા જ છે. હે, હવે હારાવાના થઈ છે. આ મમ્મી ઘરે નથી તો શું થઈ ગયું? અમે તો છીએ ને. તમે કઈ કરતા તો નથી ને અહીંયા? હાલે ને, આમાં અંદર હુડાવી દઈએ. મિતભાઈ, ઊભા થાઓ. વર્ષા, ચિંતા કરમાં. મિલન ગયા છે ને, હમણાં જ ડોક્ટરને લઈને આવતા હશે. કયું ના ગયા હે? કોઈ નથી આવતું. હા મિત, હું અહીંયા જ છું. મિતભાઈ, હા, માતાજી ઉપર ભરોસો રાખો. એ તમને કઈ નહીં થવા દે. હે મારી જીવંતિકા, રક્ષા કરજે મારા બેરની. માં, હા, આવી ગયા. આવો ને ડોક્ટર સાહેબ, જોવો ને. હા, મિતભાઈને શું થયું છે? જો મારા કઈ ને કઈ નો તમે ચિંતા કરો. ચિંતા કરો માં. હા, માતાજી ઉપર ભરોસો રાખો. માતાજી હવ હારવાનું કરશે. મેં હાસા મનથી એની પૂજા કરી છે. શું થયું છે? શું થયું હે ડોક્ટર? કઈ જવાબ તો આપો.
બેન મને લાગે છે હૃદયના ધબકારા થોડા ઓછા થઈ ગયા છે મારી દ્રષ્ટિએ હવે શું કરશું સાહેબ? ચિંતા કરો માં, ક્રિટિકલ થોડો કેસ છે તો આપણે અત્યારે તો અહીં ટ્રીટમેન્ટ નહીં થઈ શકીએ, તો આપણે એક કામ કરીએ અને શહેરમાં લઈ જવા પડશે. અરે પણ અટાણે તો કોઈ વાહન નથી અમારી પાસે. પણ બેન જો સાંભળો, આખી રાત કાઢી શકાય એમ નથી, બહુ ગંભીર કેસ મને લાગે છે. તમે લોકો ચિંતા ના કરો, પણ થોડી ગંભીર બાબત છે. હૃદયના ધબકારા થોડા ઓછા થઈ ગયા છે તો સાહેબ હવે શું કરશું હવે આપણે? અત્યારે આપણે રાજકોટમાં લઈ જવા પડશે. પણ અટાણે તો કોઈ વાહન નથી જતો અહીંથી. કોઈ આ ગામમાં એમ્બ્યુલન્સ નથી આવતી સાહેબ. તો એક કામ કરો, હું અત્યારે એક દવા લખી દઉં છું, આપું છું તમને. જો સવાર સુધી રાહ જુઓ, પણ સવારે તો લઈ જવા જ પડશે. હા કાંઈ વાંધો નહીં, સવારે તો ગમે એમ કરીને મારા ભાઈને પહોંચાડી દઈશ રાજકોટ. જાઓ મિલન, તમે ડોક્ટર સાહેબને ભેગા જાઓ, દવા લઈને આવો. મિતભાઈ થઈ જાય તમને. હા છે ને, ધીરજ રાખ વર્ષા. હા માતાજી હાવ હારવાનું કરશે. હું છે ને માતાજીનો દીવો કરું છું અને એને અરજ કરું છું, એ મારા દિયરને હાજો કરી દે. ભાભી તમારે જી કરવું હોય તમારા માતાજીને કરો, પણ મારા મિતને હાજા કરો. તમે એમ કહું, તમને હાથ જોડું તમારી પાસે. હું કરું છું, તું ધ્યાન રાખ મિતભાઈ. હમણાં મિલન આવે ને એટલે દવા આપી દઈશું. મિતભાઈ માતાજીનું નામ લ્યો. હો હે માં, મારા દિયરને જલ્દી હાજો કરી દેજો માં. મેં તમારું ભાવથી વ્રતે પૂરું કરેલું છે. બસ મારા વ્રતનું ફળ મને ન આપો તો કાંઈ નહીં, પણ મારા દેરને સાજા કરી દો. મારા દીકરા સમાન દેરને તમારા આશીર્વાદની જરૂર હે માં. અમારી વારે આવો માં. અલ્યો વર્ષા, આમાંથી છે ને અત્યારે પેલા એક ગોળી પીવડાવી દો ને. ધારા ક્યાં વહી ગઈ? એમાં કઈક ઓલું શું કહેવાય, દીવો ને એવું કઈક કરવા ગયા હતા, અખંડ દીવો ને એવું કઈક કહેતા હતા મને. અરે તો હવે તમે જરાય ચિંતા ન કરતા. એના હે ને એની શ્રદ્ધા ઉપર મને એટલો ભરોસો છે ને કે આ દીવાને તમારે કાંઈ નહીં થવા દે. મોટા ભાઈ, મને એવી અંધશ્રદ્ધા ઉપર કોઈ વિશ્વાસ નથી, કોઈ એ ભરોસો પાછું નથી. પેલા તમે એને દવા આપી દો. ધારા, હું ધારા પાસે જાઉં છું. મિત, આલ્યો દવા પી લ્યો. હમણાં બધું ઠીક થઈ જશે હો ને? સવાર થવા આવી, હજી કઈ હરખું નથી આવતું. શું કરું, કઈ સમજાતું નથી મને. દીકરા, મને ભૂલવાનો દોષ ન કર. હું માતા જીવંતિકા છું, આશા અને આરોગ્યની રક્ષિકા. જે શ્રદ્ધાથી મારું વ્રત કરે છે તેમના દુઃખના દરિયામાંથી પણ બહાર કઢાવું છું. મિત, તમને હરખું થઈ ગયું? મને સારું થઈ ગયું હવે. હા, હરું થઈ ગયું. હા, હવે મને છાતીમાં નથી દુખતું. નથી દુખતું ને? ના. મિત, મને લાગે મેં તમને આ રાતે દવા પાઈ હતી ને, આ એની અસર છે. આ એની અસર નથી, આ ભાભીજી ભક્તિ કરે છે ને, આ એના પરિણામે આજે મારી જિંદગી મને પાછી મળી છે. એટલે કહું ને કે આ ભાભીનો ઉપકાર હું જિંદગીમાં ક્યારેય ન ભૂલી શકું. મેં પણ ભાભીનું અપમાન કર્યું, એની શ્રદ્ધા ઉપર મેં કેટલું બધું કહી દીધું, એની આ ઉપવાસ ઉપર. શું કરું, કયા મોઢે ભાભી સામે જાઉં, મને એ નથી સમજાતું. સાંભળજો, હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે છે ને આપણે જે પહેલા ભૂલ કરીને હવે નથી કરવી. આપણે ભાભી પાસે અને માતાજી પાસે બંને પાસે માફી માંગી લેશું કે જે ભૂલ થઈ ગઈ એ માફ કરી દેજો.
હાલો તો. ચાલ. જય માં જીવંતિકા, 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 જય માં જીવંતિકા. ભાઈ અને ભાભીની ભક્તિના કારણે હું આજે સાચો થઈ ગયો છું. ભાભી, મોટા ભાઈ. અરે મીત, હવે કેમ છે તને? સારું થઈ ગયું ભાઈ. હવે મને જરી કઈ નથી દુખતું છાતીમાં. જોયું વર્ષા, મેં કીધું તું ને, હા માતાજી ગમે તો એને સમરીએ ને એટલે હાજરા હાજર જ છે. મમ્મી આવી ગઈ. આ શું? માતાજીનું વ્રત તો કે દિવસનું પૂરું થઈ ગયું છે, તો અત્યારે દીવો અને તમે બધા અહીંયા શું કરો છો? અરે મમ્મી, હવે વાત જવા દો, નો થવાની થઈ ગઈ હતી અત્યારે. કેમ, શું થઈ ગયું? કોઈ કઈ થયું તો નથી ને? અરે ભાઈની તબિયત અચાનક બગડી ગઈ હતી. અને મમ્મીજી હું તમને કહું, કાલ સાંજે તમે જ્યારે ઘરે નહોતા ને ત્યારે એને આને એટેક જેવું આવી ગયું. હા તો તમે લોકો મને જાણે ન કરી, મને બોલાવી નહીં. પણ મમ્મી, તમે તો મામાના ઘરે ગયા હતા. અરે મામાના ઘરે નહીં, હું ગમે ત્યાં કેમ ન હોય. તમારી એટલી ફરજ તો આવે જ છે ને કે ઘરમાં કોઈને કઈ થાય તો મને જાણ કરવાની. પણ હવે તમે જરાય ચિંતા કરો માં. જો આ ધારાના શ્રદ્ધાનો જે દીવો છે ને, અહીંયા ભાઈને સાવ સાચો કરી દીધો છે. મમ્મી, આ મિતભાઈ માં જીવંતિકાના જ આપેલું ફળ છે, અને આજે ફરીથી માએ એમને નવું જીવન આપ્યું છે. મમ્મી, મેં તને કીધું તું ને કે આ બધું મને નથી ગમતું. આ તે આજે મને સમજાઈ ગયું કે તું જે કહેતી હતી ને સાચું છે. હું ભાભીને કહેતો ઘણી વાર કે આ બધું બંધ કરી દો, મને નથી પસંદ. વર્ષા પણ બોલતી હતી, પણ એ બે વતી હું માફી માંગુ છું. મિતભાઈ, ના બેટા, હવે તારે કઈ બોલવાની જરૂર નથી કે તમારે કઈ માફી માંગવાની જરૂર નથી. જો બેટા, તારો જન્મ થયો ને, એ મેં તને કીધું તું ને, કોના પ્રતાપે છે. જીવંતિકા માના વ્રત કર્યા પછી જ તારો જન્મ થયો છે, એટલે એને જીવનદાન તને ત્યારે આપેલું હતું, અને અત્યારે તને મોતના મુખમાંથી બચાવ્યો છે. તો હવે સમજાણું ને બેટા વર્ષા તને કે માં ક્યારેય ખોટી નથી હોતી. મમ્મીજી મને માફ કરજો, મેં તમારા ઉપવાસ, તમારા વ્રત, આ બધી વસ્તુ મેં મજાક બનાવ્યો, બધી વસ્તુનો મને નહોતી ખબર. ના, માફી મારી નહીં, માફી માંગવી હોય ને હાની માંગ, હાની માફી માંગ. ભાભી, વર્ષા, તું તો મારી નાની બેન છે ને, હે? અને બેન કોઈ દી બેનની માફી ન માગે. મિતભાઈ, આ માએ તમને નવું જીવન આપ્યું છે. બે એને પગે લાગો, આશીર્વાદ લ્યો, અને આપણે હંધાઈ મળીને આવતા વર્ષથી માં જીવંતિકાની પૂજા અર્ચના કરશું. હા બેટા, જોયું ને, માતાનો એક દીવો છે ને, એનું શું ફળ મળે છે, એનો ચમત્કાર જોઈ લીધો ને તમે લોકોએ? જોઈ લીધો મમ્મી, કે ગમે એવી પરિસ્થિતિ આવે ને, ખાલી એકવાર સાચા દિલથી મને સાથ કરો ને, એટલે તમને ગમે એ મુસીબતમાંથી બહાર કાઢી દે. બોલો જય જીવંતિકામાં. જય માતાજી. કહેવાય છે ને કે આ કળિયુગમાં શ્રદ્ધા અને વિશ્વાસથી જો માં જીવંતિકાને પોકારીએ ને, તો માં એના શ્રદ્ધાના દીવા રૂપી આપણી સમક્ષ જરૂર આવે છે. હાજરા હાજર જ છે. કળિયુગ ગમે તે ભલે આવી જાય, પરંતુ માતા ઉપરની શ્રદ્ધા છે ને, એ ક્યારેય ઓછી ન થવી જોઈએ, અને એ કાયમ આપણી સાથે જ છે. ખાલી એક આપણા નાના એવા સાધની જરૂર છે. બોલો જીવંતિકા